પ્રશ્ન 1. અંગ્રેજ અમલ પહેલા કયા રાજ્યની શાલ વિશ્વભરમાં જાણીતી હતી? ઓપ્શન છે એ કર્ણાટકા, બી બંગાળા, સી કાશ્મીર, ડી ગુજરાત. સાચો જવાબ છે સી કાશ્મીર. પ્રશ્ન 2. નીચે પૈકીના કયા ધારાથી ભારતની મધ્યસ્થ ધારા સમિતિમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 16 સભ્યો રાખવાનું નક્કી થયું? ઓપ્શન છે એ 1861 બી, 1871 સી, 1892 ડી, 1905. સાચો જવાબ છે સી 1892. પ્રશ્ન 3. ન્યાય દર્શનના રચયિતા કોણ હતા? ઓપ્શન છે એ ગૌતમ બી, કપિલ સી, જૈમિની, ડી વશિષ્ઠ. સાચો જવાબ છે એ ગૌતમ. પ્રશ્ન 4. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે? ઓપ્શન છે એ દહેરાદૂન, બી ભોપાલ, સી નૈનીતાલ, ડી પુણે. સાચો જવાબ છે બી ભોપાલ. પ્રશ્ન 5. ભારતમાં મેનગ્રુવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેનગ્રુવ ક્ષેત્રના કેટલા ટકા છે? ઓપ્શન છે એ 5 બી, 7 સી, 6 ડી, 8. સાચો જવાબ છે બી 7. પ્રશ્ન 6. રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે? ઓપ્શન છે એ કૃષ્ણા, બી ઘાટપ્રભા, સી ગોદાવરી, ડી તુંગભદ્રા. સાચો જવાબ છે સી ગોદાવરી. પ્રશ્ન 7. દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે? ઓપ્શન છે એ પ્રથમ બી, બીજો સી, ત્રીજો ડી, પાંચમો. સાચો જવાબ છે એ પ્રથમ. પ્રશ્ન 8. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે? ઓપ્શન છે એ કાવેરી, બી બ્રહ્મપુત્ર, સી કૃષ્ણા, ડી ગંગા. સાચો જવાબ છે સી કૃષ્ણા. પ્રશ્ન 9. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? ઓપ્શન છે એ કન્યાકુમારી, બી લક્ષ્ય પોઈન્ટ, સી ઇન્દિરા પોઈન્ટ, ડી પોક પોઈન્ટ. સાચો જવાબ છે સી ઇન્દિરા પોઈન્ટ. પ્રશ્ન 10. ખાલી જગ્યાથી કર્કવૃત્ત પસાર થતો નથી. ઓપ્શન છે એ રાજસ્થાન, બી છત્તીસગઢ, સી ઓડિશા, ડી ત્રિપુરા. સાચો જવાબ છે સી ઓડિશા.